કઠલાલમાં ખંડીખોરોએ નનામી ચિઠ્ઠીઓ મોકલી ખંડણીની માંગણીઓ કરી। કઠલાલ સામાજિક કાર્યકર એવા પ્રશાંત ઠાકરને પણ નનામી ચિઠ્ઠી મળી અને અન્ય 7 લોકોને પણ નનામી ચિઠ્ઠીઓ મળી। કઠલાલ સામાજિક કાર્યકર એવા પ્રશાંત ઠાકર અને ઇરફાન વોરા અને અન્ય 7 લોકોને ખંડણીખોરો દ્વારા નનામી ચિઠ્ઠીઓ અલગ અલગ જગ્યા પર મૂકી 30 થી 50 લાખ રૂપિયાની ખંડણીઓની માંગણી કરી। ખંડણીખોરે 5 દિવસમાં જો મારું કામ નહીં થાય તો તમારા પરિવારને જીવવું ભારે કરી દઈશ અને જો તમે કોઈને કહેશો તો તમને પણ જીવવા નહીં દઉં। તમે મારું કશું ઉખાડી નહીં શકો। અન્ય લોકોની ચિઠ્ઠીઓ અલગ અલગ પ્રકારની ખંડણીઓ માગી છે અને કઠલાલ સેવાભાવી કાર્યકર પ્રશાંત ઠાકરને જણાવ્યું હતું કે જો તારા પરિવારને કઠલાલમાં તો શું, અમદાવાદમાં તો શું કે વિદેશમાં પણ નહીં જીવવા દઉં। અને પ્રશાંત ઠાકરનો દીકરો કેનેડામાં રહેતો હોવાથી પ્રશાંત ઠાકરનું પરિવાર ધમકીથી ભયભીત બન્યું છે અને ઇરફાન વોરાએ એવું જણાવ્યું હતું કે તારો મોટો ભાઈ પત્રકાર છે, તેને પણ જણાવતો નહીં। જો તું તારા ભાઈને જણાવીશ કે પોલીસને જણાવીશ તો તને જીવવા નહીં દઉં કે તારા પરિવારને જીવવા નહીં દઉં અને ધોળે દિવસે બજારમાં ફાયરિંગ કરીને તને ઉડાવી દઈશ તેવી નનામી ચિઠ્ઠીઓમાં ખંડણીખોરોએ જણાવવામાં આવ્યું હતું। ઇરફાન વોરા અને પ્રશાંત ઠાકરે અને અન્ય 7 લોકોએ કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે। તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। અહેવાલ સંજય ચુનારા, ખેડા, કઠલાલ।